નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા કરું છું બધા મજામાં જ હશે. ઘણી વખત પરીક્ષામાં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. ખાસ કરીને મેં અહીંયા જે તમને બતાવેલ છે એ સંખ્યા આપણે યાદ કરી લઈએ, એમના ઉપરથી બીજા પ્રશ્નો પણ આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે 1 થી 25 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા પૂછાય તો 9 છે. અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેમને નિશેષ ભાગી શકાતી નથી. 1 થી 25 વચ્ચે જ્યારે પૂછે તો 9, 1 થી 50 વચ્ચે પૂછે તો 15 છે અને 1 થી 100 વચ્ચે પૂછે તો 25 છે. એટલે કે અવિભાજ્ય સંખ્યા પૂછેલી છે 1 થી 25 વચ્ચે અવિભાજ્ય સંખ્યા કેટલી? તો 9. એ જ રીતે 1 થી 50 વચ્ચે અવિભાજ્ય સંખ્યા 15, 1 થી 100 વચ્ચે અવિભાજ્ય સંખ્યા 25. જ્યારે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હોય કે 50 થી 100 વચ્ચે 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કેટલી? તો અહીંયા કેટલા છે 1 થી 100 માં? તો 25 માઈનસ 1 થી 50 વચ્ચે 15 બરાબર 10. એ જ રીતે વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેમને નિશેષ ભાગી શકાય. 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યા છે એવો પ્રશ્ન પૂછાય તો 74 છે. 1 થી 100 ની વચ્ચે પૂછાય તો 73 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા 9 છે. અહીંયા તમે જુઓ 1 થી 100 સુધીમાં પૂછ્યું છે એટલે એમાં 100 નો પણ સમાવેશ થાય એટલે 74 સંખ્યા આવે. 1 થી 100 ની વચ્ચે પૂછે છે એટલે 1 અને 100 ની વચ્ચે વિભાજ્ય સંખ્યા કેટલી છે એવો પ્રશ્ન પૂછે તો 100 ની ગણતરી નથી થતી, એટલા માટે 73 આવે. ઘણી વખત પરીક્ષામાં સંખ્યાના ગણ પણ પૂછાતા હોય છે. પૂર્ણાંક સંખ્યાના ગણને z વડે દર્શાવાય છે. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાના ગણને n વડે દર્શાવાય છે અને સમય સંખ્યાના ગણને q વડે દર્શાવાય છે અને પૂર્ણ સંખ્યાના ગણને w વડે દર્શાવાય છે. ઘણી વખત પરીક્ષામાં એવા પ્રશ્નો પણ પૂછાઈ જતા હોય છે કે પૂર્ણાંક સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો z આવે. પ્રાકૃતિક સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો n આવે. સમય સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો q આવે અને પૂર્ણ સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો w આવે. ઘણી વખત પરીક્ષામાં વિરોધી અને વ્યસ્ત સંખ્યાના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. એક જ શબ્દ યાદ રાખવાનો, વિરોધી એટલે પ્લસ અને માઈનસ અને વ્યસ્ત એટલે ઉલટું. આ બે શબ્દો યાદ રાખવાના. જેમ કે આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે 5 ના વિરોધી કેટલા થાય? તો 5 આગળ કાઈ ન હોય એટલે પ્લસ ની નિશાની હોય તો 5 ના વિરોધી બરાબર કેટલા થાય? તો કે -5. 5 ના વિરોધી કેટલા છે? 5 ના વ્યસ્ત કેટલા થાય? વ્યસ્ત એટલે ઉલટું. તો કાઈ ન હોય એટલે એમના છેદમાં 1 ગણવાનો. તો વિરોધી અને વ્યસ્ત પૂછ્યું એટલે ઉલટું. તો 5 ના વ્યસ્ત કેટલા થાય? તો 1/5. જ્યારે વિરોધી સંખ્યા પૂછે તો પ્લસ હોય તો માઈનસ કરવાનો, માઈનસ હોય તો પ્લસ કરવાનો. વ્યસ્ત સંખ્યા પૂછે ત્યારે ઉલટું કરવાનું. 5 છે તો એમના વ્યસ્ત તો 1/5 થાય. એ જ રીતે બીજી સંખ્યા આપણે જોઈએ 1/5 ના વિરોધીના વ્યસ્ત કેટલા થાય? 1/5 ના વિરોધીના વ્યસ્ત કેટલા થાય? આવો પ્રશ્ન પૂછાવાનો છે તો 1/5 ના વિરોધી એટલે પ્લસ માઈનસ. તો 1/5 છે એમના વિરોધી કીધા તો માઈનસ થઈ જાય.
-1/5 છે એમના વ્યસ્ત ઉલટું કરવાનું, -5/1. એ જ રીતે જ્યારે 3-4 વાર રકમ પૂછાની હોય તો એમાં ડાયરેક્ટ રકમ ઉડાડી અને ડાયરેક્ટ તમે જવાબ લાવી શકો છો. જેમ કે 5 ના વિરોધીના વ્યસ્ત વિરોધીના વ્યસ્તના વ્યસ્ત 5 ના વિરોધીના વ્યસ્તના વિરોધી કેટલા થાય? જ્યારે એવો પ્રશ્ન પૂછાયો છે રકમમાં 2 વાર વિરોધી શબ્દ દેખાણો છે, 5 ના વિરોધીના વ્યસ્તના વિરોધી, તો આ વિરોધી શબ્દ ઉડી જાય. વ્યસ્ત સંખ્યા એટલે 5 ની વ્યસ્ત સંખ્યા, હમણાં આપણે જોયું હતું કે 5 એટલે 5/1 ગણાય, એની વ્યસ્ત સંખ્યા એટલે 1/5 જવાબ આવે. ઘણી વખત એવો પ્રશ્ન પોઈન્ટ વાળો પૂછાઈ જતો હોય છે ત્યારે આપણે થોડાક વિચારવામાં મજબૂર થઈ જઈએ છીએ કે આ કઈ રીતે કરી શકીએ, પણ એમાં પણ સામાન્ય રીતે કશું હોતું નથી. જેમ કે 0.6 છે એમ 0.6 ની વ્યસ્ત સંખ્યા પૂછી છે, તો 0.6 ની વ્યસ્ત સંખ્યા પૂછી, 0.6 ને આપણે લખીએ તો 0.6 ને આ રીતે લખાય, 6/1 પોઈન્ટ છે એટલે 10, આ 0 કરવાની જરૂર નથી, 6/10 એટલે 0.6. તો આનો પ્રશ્ન આ જ પ્રશ્ન છે. 0.6 ની વ્યસ્ત સંખ્યા અથવા તો 6/10 ની વ્યસ્ત સંખ્યા પૂછેલી હોય ત્યારે વ્યસ્ત એટલે ઉલટું કરવાનું, 6/10 છે તો 10/6 જવાબ આવે. હવે ઘણી વખત એવા પ્રશ્નો પૂછાતા હોય છે એક અપૂર્ણાંક 2/6 ની વ્યસ્ત સંખ્યા પૂછીએ તો વ્યસ્ત એટલે ઉલટું કરવાનું, 6 × 1 = 6, 6 × 2 = 8, 8/6 એમની વ્યસ્ત સંખ્યા એમના બરાબર 6/8.